વડોદરા શહેરમાં વધી રહેલા રોગચાળાને પગલે મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતેના સ્થાયી સમિતિ સભાખંડમાં આજે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને થયું હતું। વડોદરા શહેરમાં વધતા જતા કોલેરાના કેસો અને અન્ય રોગોના દર્દીઓને ધ્યાને લઈ આ મહત્વપૂર્ણ બેઠક મળી હતી। આ બેઠકમાં સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર, આરોગ્ય શાખાના વડા ડોક્ટર દેવેશ પટેલ, પાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને પાણી પુરવઠાના અધિકારીઓ સહિત વોર્ડ ઓફિસર કક્ષા સુધીના અધિકારીઓ હાજર રહ્યા હતા। આની સાથે સાથે આગામી દિવસોમાં વડોદરા શહેરમાં જો વધારે વરસાદ વરસે અને પૂરની સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે તંત્ર કયા પ્રકારે કાર્યવાહી કરે છે તે અંગેની પણ ચર્ચા આ બેઠકમાં થઈ હતી। આજે સાથે જે પૂર નિયંત્રણ માટેનું મેન્યુઅલ કોર્પોરેશને બનાવ્યું છે એનું પણ આજે રિવિઝન કર્યું કે કદાચ પૂરની પરિસ્થિતિ ઊભી થાય તો બદામડી બાગનો કમાન્ડ કંટ્રોલ સેન્ટર એ સિવાયના જે આપણે કહેવાય કે પેટા પૂર નિયંત્રણ કેન્દ્ર અને એ સિવાય રાહત કેન્દ્રો 19 વોર્ડમાં રાહત કેન્દ્રો બનાવવાની સૂચના આપી છે। દરેક વોર્ડના લો લાઇંગ એરિયાને ફરી રિફ્રેશ કરી સાયરન 19 જગ્યાએ છે, અલગ અલગ જગ્યાએ એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે, એને એક્ટિવેટ કરવાની। પોલીસ ડિપાર્ટમેન્ટોએ સ્ટ્રીટ લાઇટ જીબી જોડે કોર્ડિનેશન કરી અને લાઇટ ફેલિયર, ઇલેક્ટ્રિસિટી ફેલિયરમાં કામ કરે। વરસાદની આગાહી અને છેલ્લા 6-8 કલાકની વરસાદી પેટર્ન જોઈ અને આજવા સરોવરમાં તારીખ પ્રમાણે કેટલા ફૂટનું લેવલ રાખવું, ક્યારે એને છોડવું, આ બધી ચર્ચાઓ કરી પોલીસ કમિશનર જોડે આ બધી જે વ્યવસ્થાઓ છે એનું આજે રિવિઝન કરાઈ અને તમામને સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને કોલેરાના કેસો જે વિસ્તારમાં આવ્યા છે તે વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી કરવા અંગેની તમામ મહત્વપૂર્ણ સૂચનાઓ આ બેઠકમાં આપવામાં આવી હતી। બેઠકના અંતે પાલિકા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ બેઠકમાં થયેલી ચર્ચા અને કરવામાં આવેલા નિર્ણયો અને આદેશ અંગે મીડિયા સમક્ષ માહિતી આપી હતી। ચોમાસાની ઋતુમાં જે વોટરબોર્ન ડિસીઝ કહીએ, પાણીજન્ય રોગો અને વાહકજન્ય રોગો એટલે મોસ્કીટો દ્વારા ફેલાતા રોગોનું પ્રમાણ વધતું હોય છે। આ પાણીજન્ય રોગો જ્યારે થતા હોય ત્યારે જરૂરી નથી કે કોર્પોરેશનના પાણીથી જ થતા હોય, અન્ય કન્ટામિનેશનથી પણ આ રોગો થઈ શકતા હોય છે। દાખલા તરીકે અનહાઇજેનિક ફૂડ ખાધું હોય, સડેલા ફ્રૂટ હોય, સડેલા શાકભાજી હોય। એટલે આજે તમામ હેલ્થના ડીવાયએચઓ, આરોગ્ય અમલદાર અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના તમામ વોર્ડના ડી, પાણી પુરવઠાના અધિકારીઓ, ડ્રેનેજ પુરવઠાના અધિકારીઓ, ઇલેક્ટ્રોમિકેનિકલ સુવેજ ડી શાખાના અધિકારી સાથે આજે મિટિંગ કરી છે। હાલની તારીખે 20-25 જેટલા એક્યુટ વોટરી ડાયરિયાના પેશન્ટો છે। અલગ અલગ ડાયગ્નોસ્ટિક મેથડથી 5-7 પેશન્ટોમાં કોલેરા સસ્પેક્ટ પણ થયેલો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।